સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે। જબરજસ્ત રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે મોટા ભાગે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી રહી છે અને આ ચૂંટણી દરમિયાન જો સૌથી વધુ ચર્ચાસ્પદ જિલ્લાઓ હતા તો તે બનાસકાંઠા અને વાવ થરાદ હતા, કારણ કે છેલ્લા 30 વર્ષથી ભલે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે, પરંતુ આ એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ કોંગ્રેસનો એ મત વિસ્તાર કહી શકાય છે, કોંગ્રેસનો એ ગઢ કહી શકાય છે, કારણ કે લોકસભામાં એકમાત્ર બનાસકાંઠા સીટ એવી હતી જેમાં ભાજપ થાપ ખાઈ ગઈ અને કોંગ્રેસ જે છે તે સારા એવા વોટોથી જીતી ગઈ હતી, જેમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સાંસદ છે। ઘણા સમયથી તેઓ મહેનત કરી રહ્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા માટે, પરંતુ હાલમાં ગેનીબેન ઠાકોર માટે મોટો ઝટકો લગાડતા સમાચાર સામે આવ્યા છે, જેમાં તેમના જ ગઢમાં ગાબડું પડ્યું છે। ભાભર નગરપાલિકા જે છે તે ભાજપના ફાળે ગઈ છે। ગેનીબેન ઠાકોરે ઘણી એવી મહેનત કરી હતી સ્થાનિક કક્ષાએ કે કોંગ્રેસને લાવીને રહીશું, કેટલાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કોંગ્રેસમાં પણ લાવ્યા હતા, પંજાનો ખેસ પહેરાવ્યો, પરંતુ છેલ્લે તો આ ભાભર નગરપાલિકા જે છે તે ભાજપના ફાળે ગઈ છે। ત્યારબાદ જો થરાદની વાત કરવામાં આવે તો થરાદ નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો, જેમાં આ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 28 બેઠકો હતી, જેમાંથી હાલ ભાજપે 15 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને કોંગ્રેસની 5 બેઠકો પર જીત મેળવે છે, જ્યારે એક બેઠક પર અપક્ષે જીત મેળવી છે અને અત્યારે ભાજપની બોડી બની ચૂકી છે। એટલે વાવ થરાદમાં એવી અપેક્ષાઓ હતી કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે છે તે તેમનો દબદબો નહીં જોવા મળે અને કોંગ્રેસ જે છે તે ખરેખર તેમનો મત વિસ્તાર છે તો ચોક્કસથી કોંગ્રેસની જીત જોવા મળશે, પરંતુ પરિણામ ઉલટું આવ્યું। ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત જે છે તે ઠાકરસિંહ રબારી, ઘણા બધા નેતાઓ જોવા મળતા હતા, પરંતુ હાલમાં એક કેસરીય રંગ જે છે તે જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જો ઉત્તર ગુજરાતમાંથી મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં પણ સતત પરિણામો સામે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી એટલે કે ભગવો ત્યાં લહેરાઈ રહ્યો છે, જેમાં મહેસાણા મનપા ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી ચૂક્યા છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો 52માંથી 32 સીટો ઉપર ભાજપની જીત મહેસાણા મનપામાં જોવા મળી રહી છે, એટલે કે ભગવો એ લહેરાઈ ચૂક્યો છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતનું એ વાવ થરાદ મહેસાણા હાલ પરિણામો સ્પષ્ટ જે છે તે થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે, દબદબો તેમનો છે। બીજી બાજુ જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં હાલ ચોક્કસથી રસાકસીનો માહોલ તો જોવા મળી જ રહ્યો છે અને ખાસ કરીને અમદાવાદના બાપુનગરમાં જે છે તે કોંગ્રેસના બેઠક જે છે તેની જીત જોવા મળી છે, એટલે કે કોંગ્રેસના ફાળે આ બેઠક કઈ છે તે રીતના પરિણામ સામે આવી રહ્યા છે। જો કે હજુ પણ મતગણતરી ચાલુ છે, સતત અમે તમને અપડેટ્સ આપતા રહીશું, ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો।